કંબોઈ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોરની ભવ્ય વિજય સંકલ્પ કાર રેલી 24 ગામોમાં કેસરીયો માહોલ। આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે આજે 24 એપ્રિલ 2026ના રોજ કંબોઈ બેઠકના ભાજપના ઉમેદવાર આશાબેન વિક્રમજી ઠાકોર દ્વારા એક અભૂતપૂર્વ અને ભવ્ય કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં ભાજપના કાર્યકરોને સમર્થકોનો વિશાળ જનસેલાબ ઉમટી પડ્યો, જેનાથી સમગ્ર પંથક ભાજપમય બન્યો હતો। આ ભવ્ય કાર રેલી ખોરસમથી પ્રસ્થાન થઈ ગોખરવા, ઈટોદા, દેલમાલ, કંબોઈ, રામગઢ, ધર્મોડા, સેઢાલ, ખારી, ઘારિયાલ, સેવાડા, સેધા, રૂપપુર, સરદારપુરા, ઝાંખાના, સોજિત્રા, ઇસ્લામપુરા, વસાઈ, ફિંચાલ, વસાઈપુરા, સરસાવ, ગંગેટ, કેસણી, ધાણોધરડા અને જીતોડા જેવા 24થી વધુ ગામોમાં ફરી હતી। દરેક ગામના પાદરે ગ્રામજનો દ્વારા આશાબેન ઠાકોર અને ભાજપના અગ્રણીઓનું ફટાકડા ફોડી, પુષ્પહાર પહેરાવી અને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગાડીઓના કાફલા સાથે નીકળેલી આ રેલીએ ભાજપની મજબૂત પકડનો અહેસાસ કરાવ્યો। ઉમેદવાર આશાબેન ઠાકોરે દરેક ગામમાં ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે ભાજપ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને વિકાસના કાર્યોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા હું કટિબદ્ધ છું। વિક્રમજી ઠાકોરની આગેવાનીમાં યુવા કાર્યકરોએ અબકી બાર ભાજપ સરકારના નારા સાથે વાતાવરણ ગુંજવી દીધું। આ વિશાળ કાર રેલીએ સાબિત કરી દીધું છે કે કંબોઈ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો વિજય નિશ્ચિત છે। ઠેર ઠેર મળી રહેલા જનસમર્થનથી વિરોધી છાવણીમાં ફફડાટ જોવા મળી રહ્યો છે।